આ કોરો ચેક એમાઉન્ટ તમે ભરજો, પણ તમારાથી થાય એટલી પેશન્ટની સેવા કરો અને મને છેલ્લે એન્ડ ઓફ ધ મંથ આ ચેકની રકમ આપી. એ મસલજી વિધિન 12 hours ડેવલપ થયા. એટલે અમારામાં એવું કહેવાય કે કાળ ધર્મ પામ્યા છે. અને પછી અમને લોકોને ખાલી જાણ થઈ કે માસુદીજી ઇઝ નો મોર. નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું અત્યારે ઊભો છું રૈયા રોડ ઉપર વૈશાલી નગર શેરી નંબર 5માં, જ્યાં પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ પ્રેરિત શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી મેડિકલ અને વયાવત સેન્ટર પાસે. દોસ્તો, આ એવું સેન્ટર છે જ્યાં તમામ પ્રકારની મેડિકલ સુવિધા તમામ જ્ઞાતિના લોકો માટે, તમામ ધર્મના લોકો માટે એકદમ રાહત દરે, એકદમ ટોકન દરે ઉપલબ્ધ છે. અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર છે, અહીંયા તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ થાય છે, તમામ પ્રકારના જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એની સેવા મળે છે. અને ગામમાં જ્યાં મોટી રકમ આપીને આપણે સારવાર લેતા હોય છે એ જ વસ્તુ અહીં બહુ જ ટોકન દરમાં થાય છે. સમાજના તમામ વર્ગો માટે આ જગ્યા ખુલી છે, આ મેડિકલ સેન્ટર ખુલ્લું છે. તો આપણે જ્યારે પણ આપણા પરિવારમાં મેડિકલ સેવાની જરૂર હોય ત્યારે ચોક્કસ આ સેન્ટરનો લાભ લઈ આવો. હું તમને સેન્ટરમાં લઈ જાઉં અને સેન્ટરમાં જે ટ્રસ્ટીઓ છે, જે ડૉક્ટરો છે, એમની સાથે આપણે વાત કરીએ અને સેન્ટરની સુવિધાઓ વિશે જાણીએ. આવો, હું તમને સેન્ટરમાં લઈ જાઉં. તો દર્શક મિત્રો, આપણે મેડિકલ સેન્ટર, જે રાહત દરનું મેડિકલ સેન્ટર છે, એના વિશેની વિશેષ જાણકારી મેળવવા માટે અત્યારે મારી સાથે ડૉક્ટરોની એક ટીમ ઉપસ્થિત છે. સૌથી પહેલા આ સેન્ટરના જે ટ્રસ્ટી છે એવા જયશ્રીબેન શાહને સૌથી પહેલા, મેડમ, આપને મારે પૂછવું છે કે મૂળભૂત રીતે આ વિચાર કોને આવ્યો, કેવી રીતે આવ્યો કે ભાઈ એક આવું સેન્ટર શરૂ થવું જોઈએ જ્યાં ગરીબ દર્દીઓને અને કોઈ પણ વ્યક્તિને, અત્યારે મેડિકલ સેવા મોંઘી છે આપણે જાણીએ છીએ, તો એકદમ રાહત દરથી બધી સારવાર અહીંયા અને અદ્યતન સારવાર ઉપલબ્ધ થાય. સરસ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો આપે. જી. અમારા સાધુ સંતો ચાતુર્માસ દરમિયાન એક જગ્યાએ 4 મહિના રહે, બરાબર, અને ત્યાર પછી એ લોકોનો વિહાર યાત્રા શરૂ થાય. અમારા ગુરુદેવ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના નાયક છે. જી. એમની અંડરમાં 70 થી વધારે મહાસતીજીઓ, સમજાય છે, સાધ્વીજી ભગવંતો છે. અને એમાં પણ 70% સાધ્વીજી ભગવંતો +70 છે. ગુરુદેવને એવું થયું કે જયશ્રી, જો તું હવે ફ્રી છો
તો આ મહાસતીજીની વૈયાવચનો લાભ હમ. જો તું લે તો મારી જવાબદારી ઘણી બધી ઓછી થઈ જાય, બરાબર. કારણ કે ગુરુદેવને રાજકોટ સિવાય પણ બીજે ભ્રમણ કરવાનું રહેતું હોય છે. હમ. તો મને આ સમાજ સેવા પહેલેથી મારે પણ સંસ્કારમાં જ આ હતી કે મને સમાજ સેવા કરવી છે, બરાબર. પણ નિસ્વાર્થ ભાવે કરવી છે. હમ. અને મને એમાં મારા હસબન્ડ ડોક્ટર સંજયનો સાથ મળી ગયો. હમ. એટલે મેં કહ્યું સારું, હું આ સેવા કરવા તૈયાર છું. જી. કોવિડ-19 દરમિયાન હમ. અમારા મહાસતીજીવો લગભગ 5 થી 6 મહાસતીજીવો કોવિડ ગ્રસ્ત થયા. ઓહો. હવે એમાં મારે પોર્ટેબલ એક્સરે મશીન લઈને પણ કાલાવાડ જવાનું થયું. હમ. બધી જ પોલીસો મને એ રીતે ઓળખવા લાગી કે આ બેન કંઈક સેવા કરી રહ્યા છે. વાહ. તો સંજયનો સાથ લઈને અમે લોકોએ જે કોવિડગ્રસ્ત મહાસતીજીઓ હતા હમ. એમના માટે અમે એક સિસ્ટર 24/7 રાખી, હમ. જેને અમે જે એમનું કોવિડ સૂટ પહેરવાનું હોય એ બધું જ લઈ અને અમે લોકો પહોંચતા હતા. હમ. એમાં એક પ્રવર્તિની અમારા પુષ્પાબાઈ મહાસતીજી છે, જી. જેમનું અમે લોકો 24/7 ઓબ્ઝર્વેશનમાં અમે લોકો જ હતા. હમ. રાતના બી 2 વાગ્યા સુધી ત્યાં જ રહીએ હમ. અને એમનું ઓબ્ઝર્વેશન કરતા રહીએ, પણ અર્લી મોર્નિંગ એમને ઓક્સિજન લેવલ ડાઉન થતું ગયું. હમ. એટલે મેં અહીંયા સમાજના અગ્રણીઓને ફોન ચાલુ કર્યા કે હમ. મને તમે કોઈ પણ હોસ્પિટલમાં જગ્યા આપો, બરાબર. કારણ કે અમારાથી ઇન હાઉસ જેટલું થતું હતું એટલું અમે કર્યું. હમ. તો બધાએ બહુ જ મહેનત કરી અને અંતે બીટી સવાણીમાં હમ. એક બેડ અમને મળ્યું. હમ. મહાસતીજીને ત્યાં એડમિટ કર્યા, હમ. પણ અમે લોકો હેલ્પલેસ. અમે ત્યાં જઈ ન શકીએ, શું ટ્રીટમેન્ટ મળે છે, એમનું શું ચાલી રહ્યું છે, કોઈ પણ ખબર અમને ના આવે. બરાબર. અને વર્ષોથી જેણે સંયમ લીધો છે એનું કોઈ પણ જાણકારી ના મળે કે એમનું જૈનિઝમ પ્રમાણે સચવાય છે એ પણ અમને ખબર ના રહે. એટલે મારા દિલને બહુ જ દુઃખ થયું કે હવે શું કરવું આમાં. એટલે ગુરુદેવને એક અમે ટેલિફોનિક ટોક કરી. ગુરુદેવ, હવે કંઈ પણ કરો, પણ આપણા મહાસતીજીઓ માટે, કારણ કે મહામારી કોઈને પૂછીને આવતી નથી, ક્યારે લાગે તે ખબર નથી. તો મહાસતીજીઓ માટે જો મારે વૈયાવચ કરવી જ છે તો મને તમે એક એવું પ્લેટફોર્મ આપો કે હું એને અંતિમ સમયે પણ યોગ્ય સારવાર આપી અને એની સમાધિ ટકી રહે ને એવી વૈયાવચ કરી શકું. વાહ. એટલે ગુરુદેવ ત્યારે આ વૈશાલી ઉપાશ્રય આ જ પ્રેમાઇસીસમાં નીચે ઉપાશ્રય બનતો હતો. પછી ડોક્ટર સંજય સાથે ગુરુદેવે વાત કરી કે આપણે એવું ન કરી શકીએ કે આપણે આની જ ઉપર કંઈક સેન્ટર એવું ઊભું કરીએ કે આપણા ત્યારે લક્ષ્ય એક જ હતું કે મહાસતીજીઓને આપણે કંઈક સારી સેવાનો લાભ આપી શકીએ. અને એના માટે 2 આઈસીયુ રૂમ એવા રેડી કરીએ કે ક્રિટિકલમાં પણ આપણે એને હોસ્પિટલમાં ન મૂકવા પડે. બરાબર. આપણે અહીંયા જ બધાને હાયર કરી લઈએ. એટલે એકમાત્ર ઉદ્દેશ્ય એ હતો કે જૈન સાધુ સાધ્વીજી ભગવંતોની પૂરેપૂરી સેવા કરી શકે. આ ઉદ્દેશ્યમાંથી આપણે આ સેન્ટરનું ઊભું કરવાનો વિચાર કર્યો. વાહ વાહ વાહ. અને આ વિચાર માટે પછી ગુરુદેવ રાજકોટ પધાર્યા. જી. અને અમે નક્કી કર્યું કે આપણે આ સેન્ટર કરવું જ છે. ત્યારે ઓલરેડી વૈશાલીનું ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર રેડી થઈ ગયો હતો. અચ્છા, ઓકે. ફર્સ્ટ ફ્લોર એટલે અમારામાં આઈમ્બિલ ભવન કહેવાય કે મહાસતીજીઓ કોઈ બીમાર હોય તો એને સૂપ કરવાનું, જ્યુસ આપવાનું, કોઈ પણ કંઈ પણ આપવાનું હોય તો અમે લોકો ત્યાં તૈયાર કરી શકીએ. અને પછી ગુરુદેવને વિચાર આવ્યો કે ના, આ વાત તારીખ, કારણ કે ત્યારે જે તે વખતે સવાણીમાં જે મહાસતીજીને આપણે એડમિટ કર્યા હતા એ મહાસતીજી વિધિન 12 hours ડેવલપ થયા. એટલે અમારામાં એવું કહેવાય કે કાળ ધર્મ પામ્યા. અને પછી અમને લોકોને ખાલી જાણ થઈ કે મહાસતીજી ઇઝ નો મોર. એટલે બહુ જ દુઃખ થયું કે હવે આ એના ઉપરથી જ અમને આ વિચાર આવ્યો છે. અને પછી ગુરુદેવે અમારા વિચારને એવી રીતે સરસ રીતે લીધો કે ના, આ જરૂરી જ છે અને આ કરવા જેવું છે. ત્યાર પછી આપણે આર્કિટેક્ટને બોલાવ્યા, બધા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા, કોર્પોરેશનની સહાય લીધી. પછી સંજયને બોલાવીને ગુરુદેવે કીધું કે હવે તમે આમાં તમારું ઇમ્પ્લિમેન્ટ આપો કે આપણે શું કરી શકીએ, કેવી રીતે કરવું છે. એમાંથી જ આ મેઇન આપણું માતુશ્રી શિવકુંવરબેન બચ્ચુભાઈ દોશી મેડિકલ એન્ડ વૈયાવચ સેન્ટર શરૂ કરવાનો શુભ વિચાર ઉદ્ભવ્યો. જી જી. જયશ્રીબેન, એટલે એક ખાલી મહાસતીજી માટેનો વિચાર હતો, હવે એ સર્વ સમાજનો, સર્વ ધર્મના લોકો અહીં આવે છે, લાભ લે છે. બહુ મોટી સેવા લઈને આપ શરૂઆત કરી છે. અચ્છા, શરૂ કર્યા પછી સુવિધાઓની વાત આવે કે ભાઈ અત્યારે તો કેટલી બધી પ્રકારની જરૂર પડતી હોય છે, તો તમામ પ્રકારની સુવિધા છે. કઈ કઈ સુવિધા છે? બીજું, ડોક્ટરો પણ એટલા હાયર કરવા પડતા હોય છે,
કારણ કે સામાન્ય રીતે એક સેવા ધર્મની એવી વાત આવે એટલે લોકોને એમ થાય કે ભાઈ સેવા ભાવનું હોય ત્યાં શું હોય, શું પણ એ ભાવ અહીં ખોટો પડે છે, એ હા. માન્યતા અહીં ખોટી પડે છે તમારા સેન્ટરમાં. બરાબર. તો કઈ કઈ સુવિધાઓ છે, કયા કયા ડોક્ટરો આવે છે, ગામ કરતા અગેન હા. ગામ કરતા અહીંયા રાહત દર એટલે કેટલી રાહત થાય છે એ જરા સમજાવી દો. બરાબર. સૌથી પહેલા હું આપને એ કહી દઉં જી. કે જ્યારે સેન્ટર આપણે બનાવવાનો વિચાર કર્યો ને ત્યારે અમે લોકો ગુરુદેવ પાસે આવ્યા કે ગુરુદેવ આપણે આ કોઈ ધર્માદાનું સેન્ટર ઊભું નથી કરવું. Yes. આ જે સેન્ટર ઊભું થશે તે અદ્યતન કક્ષાનું ઊભું એટલે કરવું છે જી. કે ત્યારે તો સમાજના જરૂરિયાતમંદ માટે જ અમારો વિચાર હતો. અચ્છા. પણ પછી કેવું થાય છે કે વિચારો પણ તમારા વેગવંત બને ને કે ભાઈ જેમ જેમ તમને રિસ્પોન્સ મળતો જાય તો કહ્યું કે આપણે એક સરસ અદ્યતન કક્ષાનું આખું ઊભું કરીએ જી. કે જેનો લાભ સમાજના દરેક વર્ગ લઈ શકે. બરાબર છે. એટલે આ જ વિચાર ઉપરથી અમે લોકોએ પછી બધી ટીમને બોલાવવાનું શરૂ કર્યું અને પછી જે ડોક્ટર સંજય શાહ અને અહીંના આર્કિટેક્ટ ભૌતિક ત્રિવેદી જે અમારો ફેમિલી ફ્રેન્ડ છે એને બોલાવવામાં આવ્યો, કારણ કે એ અત્યારે બધું હાઈફાઈ મોડર્ન આખું બાંધકામ બધું એ કરાવી રહ્યા છે જેનો જી. અમને બહોળો અનુભવ છે. એટલે એને ગુરુદેવ સાથે મીટિંગ કરાવડાવી અને પછી અહીંયા શું શું વસ્તુ વાપરવી, કે કોરિયન વાપરવું છે કે કઈ શીટ વાપરવી છે, એમાં ગુરુદેવે ક્યારેય અમને ક્યાંય રોક્યા નથી. બરાબર. જે સૌથી પ્લસ પોઈન્ટ અમારો એ છે કે અમે આ જે ઊભું કર્યું એમાં અમને ગુરુદેવે ક્યાંય રોકટોક નથી કરી. બરાબર. કારણ કે એને એટલો આઈડિયા આવી ગયો હતો કે આ લોકો જે કરે છે એ સેલ્ફલેસ સમાજ માટે જે હિત માટે હશે, જે ઉપયોગી બની રહેશે એ જ વસ્તુ અહીંયા કરશે. બરાબર. એટલે દાતા ગુરુદેવના જ સંતોની વાણીથી જ દાતા મળે. જી જી. કારણ કે આપણને બી ખબર છે કે આપણે બોલીએ તો દાતા ન મળે આપણને. એટલે ગુરુદેવે અમને પરવાનો આપ્યો હતો કે તમે લોકો આ સ્ટાર્ટ કરો, બાકી બધું પહોંચી વળાશે. અને પછી આ સ્વપ્નને સાકાર કરવા માટે જે આર્કિટેક્ટ કે સંજય કે એ લોકોએ જે મહેનત કરી છે એના માટે હવે હું સંજયને જી જી જી. અચ્છા, એક મારે એ પણ પૂછવું છે, ડોક્ટરો અત્યારે કોણ કોણ આવે છે અને કઈ કઈ સેવા ઉપલબ્ધ છે? સરસ. અત્યારે અહીંયા આપણે પેથોલોજી ડિપાર્ટમેન્ટ ફૂલ ફ્લેજ, એક્સરે, સોનોગ્રાફી. એક્સરેમાં અત્યારે રાહુલ સેવા આપી રહ્યો છે. સોનોગ્રાફીમાં ડોક્ટર ભૂમિકા કાનાબાર સેવા આપી રહ્યા છે. ફૂલ ટાઈમ ફિઝિશિયન ડોક્ટર સીવી અજમેરા સાહેબ જેને 22 વર્ષનો બહોળો અનુભવ છે એ આપી રહ્યા છે. ઓર્થોપેડિકમાં ડોક્ટર જીત ગાંધી, ડોક્ટર નીલ ગોહિલ, ડોક્ટર કલ્પેશ બજાણિયા સેવા આપી રહ્યા છે. ન્યુરોસ્પાઇન સર્જનમાં ડોક્ટર નિશાંત ચોટાઈ સેવા આપી રહ્યા છે. ન્યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રદીપભાઈ શેઠ સેવા આપી રહ્યા છે. ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દીપલબેન સોલંકી સેવા આપી રહ્યા છે. અને કાર્ડિયાકના કંઈ પણ પ્રોબ્લેમ થાય તો ડોક્ટર ધર્મેશ સોલંકી અને ડોક્ટર જયદીપભાઈ દેસાઈ આપણને સેવા આપી રહ્યા છે. અને ખાસ આપણા એક્સરે વિભાગમાં કે રેડિયોલોજીમાં કંઈ પણ જરૂર હોય ત્યારે ડોક્ટર દિનકરભાઈ વીરપરિયાની આપણને અનન્ય સહયોગ રહ્યો છે એમ કહીએ તો ચાલે. ઈએનટી સર્જનમાં આપણને ડોક્ટર હિમાંશુભાઈ ઠક્કરે ઓપન ચેલેન્જ આપી છે કે તમે જ્યારે પણ જરૂર પડે ત્યારે મારે ત્યાં મોકલી શકો છો. સમયના અભાવે હું તમારે ત્યાં નહીં આવી શકું, પણ તમારી સંસ્થાના જે દર છે એ દરે મને કંઈ કરી આપવામાં વાંધો નથી. જનરલ સર્જન ડોક્ટર રાકેશભાઈ ચોકસીનો પણ એટલો જ સહયોગ રહ્યો છે આપણને. અને એના જેવા બીજા ખ્યાતનામ ડોક્ટર્સ જે હું નામ કદાચ આપી શકું ન આપી શકું, કારણ કે ડોક્ટર્સ આપણે બદલતા રહેતા એટલે હોય છે કે ક્યારેક કોઈ ડોક્ટર્સ ફોરેન ગયા હોય, 3 મહિના અહીંયા સેવા ન આપી શકે તો એની અવેજીમાં આપણે બીજા ડોક્ટર્સ અહીંયા લાવવા પડે છે. તો એ ડોક્ટર્સ લાવવાની મહેનત અત્યારે સંજય સૌથી વધારે કરી રહ્યા છે. એની સાથે કન્સલ્ટેશન કરવું, એને આપણા સંસ્થાનો મોટો મેઇન આપણે સંસ્થાનો મોટો સમજાવીએ છીએ કે આપણો સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર સેવા છે. એટલે જે પણ ડોક્ટર્સને સેવાની ભાવના હોય એ જ ડોક્ટર્સ આમાં જોડાઈ શકે છે. ડોક્ટર્સ નહીં, ઇવન સ્ટાફ પણ ભલે આજીવિકા માટે અહીંયા આવતો હોય પણ એને પણ એક તો લક્ષ્ય અમે આપીએ કે સેવા ભાવના હોય, વિનય વિવેક હોય, બધા જ પેશન્ટ સાથે શાંતિથી વર્તવાનું હોય તો જ તમારે અહીંયા જોડાવાનું છે. એનું એક એક્ઝામ્પલ હું તમને આપું છું કે અહીંયા કેટલી બધી વાર એવા એજેડ પેશન્ટ આવે, એવા પેશન્ટ આવે કે જેને વોમિટિંગ ખૂબ થાય, ડાયરિયા પણ અહીંયા થઈ જાય. તો એના માટે અમારી પાસે જે સ્ટાફ છે એ
સુગ ચડાવ્યા વગર હમ. એ બધી જ વસ્તુ સાફ કરી નાખે છે. હમ. અમારે ક્યારેય એને ભાઈસાબ બાપા કરવા નથી પડતા. વાહ વાહ. અને એટલું સરસ રીતે કરે છે કે ક્યારેક અમને પણ એમ થાય કે એની આગળ અમે પણ વામણા છીએ. હમ. કારણ કે આપણે તો અહીંયા બેસીને બોલવું છે, કરવાનું એને છે, હમ. પણ એ પણ એટલી સરસ રીતે સુપેરે બધા સેવા બજાવી રહ્યા છે. જી એક સંસ્થાનું બહુ મોટી પ્લસ પોઈન્ટ છે આપણા માટે. વાહ. એટલે જ અહીંયા પોઝિટિવિટી, ડિવિનિટી બધાનો ત્રિવેણી સંગમ ક્યાં છે. બાત. વાહ વાહ વાહ. જી ડૉક્ટર સંજયભાઈ શાહ પણ અત્યારે આપણી સાથે જ છે. તો સાહેબ આપને ખાસ તો એ પૂછવાનું કે એકવાર એક વિચાર આવી ગયો કે આવું આપણે સેન્ટર કરીએ, પછી એ વાત પણ આવી ગઈ કે ભાઈ ગુરુદેવે હાકલ કરી દીધી અને માનો કે દાતાઓ પણ તૈયાર થઈ ગયા, એક નક્કી થઈ ગયું. પણ પછી ટૂંકા ગાળામાં આખું આવું સેન્ટર ઊભું કરવું એ પણ એક બહુ મોટી જવાબદારી અથવા તો બહુ અઘરું કામ હોય છે. તો શરૂઆત, કારણ કે પેલો પથ્થર મૂકવો જ અઘરો હોય છે. તમે પેલા પથ્થર મૂકવામાં તમે હતા, તો એ વખતની તમારી જે મનોવલણ જેને કહીએ, કેવું કે ભાઈ ક્યારે થશે, કેમ થશે કે કેમ, એ સમય કેવી રીતે પસાર કર્યો અને શરૂઆત કેમ કરી? હા, હવે ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. હમ. મને તો ગુરુદેવે કીધું કે આટલી જગ્યા છે, તારે જે કરવું હોય એ કર. બરાબર. હવે જે કરવું હોય એ કર, પછી તો મારી જવાબદારી ખૂબ વધી ગઈ. હમ. મારા મિત્ર છે મૌતિકભાઈ ત્રિવેદીનો પહેલા જ કોન્ટેક્ટ કર્યો કે સાહેબજી આપણે અહીંયા આ જગ્યામાં આપણે સરસ મજાનું મેડિકલ સેન્ટર કરવું કે જેમાં બધી જ સુવિધા હોય. મને મિનિમમ 3 થી 4 ડોક્ટર્સની ચેમ્બર જોઈએ, એક્સરે ડિપાર્ટમેન્ટ, પેથોલોજી ડિપાર્ટમેન્ટ, બધા પણ જેટલી બને એટલી સરસ રીતે આપણે એક સરસ મજાનું આયોજન કરવું છે. બરાબર. મૌતિકભાઈનો સાથ સહકાર પણ એટલો જ હતો. અને મૌતિકભાઈ એટલે બહુ મજાના આર્કિટેક્ટ છે, બહુ મોટું નામ છે. એમના માટે આ કામ લેવું એ જ નાનું કહેવાય એમ. છતાં પણ મૌતિકભાઈ વોઝ વિથ મી થ્રુ આઉટ. અને અમે સરસ મજાનું અલગ અલગ ગ્રાઉન્ડ પ્લાન્સ બનાવીને અલ્ટિમેટલી વી ડિસાઇડેડ કે ભાઈ ધીસ વિલ વર્ક ધીસ ગ્રાઉન્ડ પ્લાન. અને તમને આશ્ચર્ય થશે કે આટલું સરસ સેન્ટર અમે ખાલી 3 મહિનામાં ઊભું. ક્યાં વાત. વાહ. કારણ કે ગુરુદેવનું એવું હતું કે ભાઈ આ તારીખ પહેલા મને પૂરું કરો, તો આ દાતાને ઉદઘાટન કરવું છે. ગુરુદેવનો પછી વિહાર હતો, પછી અમારે ગુરુદેવની હાજરીમાં જ કરવું હતું. કારણ કે આટલું સરસ ત્યારે બહુ મજાની વાત કે સાહેબજીએ મને ક્યારે હિસાબ નથી દીધો, શું કરસ એ ક્યારે પૂછ્યું, તું બનાવસ ને બસ સરસ. અને પછી અમારી જવાબદારી, નૈતિક જવાબદારી ખૂબ વધી અને બધાના સાથ સહકાર સાથે ખાલી 3 મહિનામાં એમાં બધા જ આવી જાય, કોન્ટ્રાક્ટર્સ આવી જાય, વેન્ડર્સ આવી જાય, મેડિકલ ઇક્વિપમેન્ટના બધા એજન્ટ્સ આવી જાય, બધાય સાથે કોઓર્ડિનેટ કરી દિવસ રાત કામ કરી અને ખાલી 3 મહિનામાં મેં આ સેન્ટર ઊભું કર્યું છે. વાહ વાહ, ખૂબ સરસ. અને પછી કેવું છે કે સેન્ટર ઊભું કરવું મને ઈઝી લાગ્યું, પણ મેન્ટેન કરીને રન કરવું એ તો એનાથી વિશેષ હતું. કારણ કે આટલા ઓછા ભાવમાં બધા ડોક્ટર્સને મારા અહીંયા લઈ આવવાના, અને ધેટ ટુ રન ધ શો ફોર લોંગ ટાઈમ વોઝ અ બિગર ચેલેન્જ. પણ ગુરુદેવની કૃપાથી અને પરમાત્માની કૃપાથી બધા ડોક્ટર્સ એટલા સરસ એક પછી એક મળતા ગયા, સામેથી ડોક્ટર્સ આવતા ગયા કે અમારે સેવા કરવી છે. અને પાર્ટ ઓફ ઇટ અત્યારે ઘણા બધા નામાંકિત ડોક્ટરો, અજમેરા સાહેબ પણ જે રિટાયર થઈ ચૂક્યા હતા એ પણ અમારી સાથે જોડાઈ ગયા. એ ફૂલ ટાઈમ ફિઝિશિયન છે, ખૂબ નાની છે. તો ગુરુદેવની કૃપા અને પરમ કૃપાની કૃપા, બધા જ ડોક્ટર્સ તો સામેથી આવીને એટલું સરસ ટીમવર્ક અમારું થયું છે કે અત્યારે બહુ જ સંતોષ છે કે ઉચ્ચતમ ક્વોલિટી સાથે અમે સમાજને બહુ સરસ સેવા આપી રહ્યા છે. અને અમારો મોટો પણ એ જ છે કે મેક્સિમમ લોકો અહીંયા આવે. ખૂબ સેન્ટર સરસ ચાલે છે, પણ હજી પોટેન્શિયલ છે, હજી ખૂબ લોકોને ખબર નથી. તો અમારે દુનિયાના ખૂણા ખૂણી, રાજકોટના ખૂણા ખૂણ સુધી પહોંચવું છે કે ભાઈ આવી સરસ વ્યવસ્થા છે, પ્લીઝ અમારી પાસે આવો, અમારી સેવાનો લાભ લ્યો. This is the best qualitative services with selfless mottos. તો બધાને હું ખાસ વિનંતી કરીશ કે પ્લીઝ બધા આ સેન્ટરનો મહત્તમ લાભ લ્યો. સાહેબ, ખાસ તો લોકોના મનમાં એવી છાપ છે કે ભાઈ ડોક્ટરો બહુ મોંઘા છે, 1000 રૂપિયા કન્સલ્ટેશન ફી લેતા હોય છે, 1500 રૂપિયા લેતા હોય છે. સ્પેશિયાલિસ્ટ હોય તો સ્વાભાવિક છે, લેતા પણ હોય છે, ખોટું પણ નથી. લેબોરેટરીના ટેસ્ટ બહુ મોંઘા છે, 5-7 હજાર રૂપિયા તો આમ વપરાઈ જાય છે. સામાન્ય માણસને ઘણી વખત પરવડતું નથી. પછી ઓર્થોપેડિક એક નાનકડું કંઈક સેજ ફ્રેક્ચર આવ્યું હોય તો 20-25 હજાર રૂપિયા, 50 હજાર રૂપિયા આમ વપરાઈ જાય. એ બધી જ સુવિધા, એ બધા જ મોંઘા ડોક્ટરો, તમારી પાસે એવી કોઈ જાદુઈ છડી છે? કેવી રીતે અહીંયા બહુ ટોકન દરથી અથવા કેવા દરથી લઈ આવો છો? એમાં કેવું છે સાહેબ કે સેવાની ભાવના દરેક મનુષ્ય, જી, ખાલી સેવાની ભાવનાને તમારે જાગૃત કરવાની છે. રાજકોટના નામાંકિત ડોક્ટરને મળ્યા તો બધાને સેવા કરવી. હવે જે ડોક્ટરો પોતાના કન્સલ્ટિંગમાં 800 થી 1200 થી 1500 રૂપિયા કન્સલ્ટેશન ચાર્જ લે છે, એ બધા સેવાભાવી ડોક્ટરો અહીંયા આવે છે અને ફક્ત 150 રૂપિયામાં પેશન્ટને જોઈ આપે. વાહ વાહ વાહ. નાનકડી પણ હોય કાંઈ તો બીમારી, તો તમારે ઇન્વેસ્ટિગેશન, એટલે અત્યારે કેવું છે કે મધ્યમ વર્ગના માણસને માંદું પડવું પોસાય. બિલકુલ. આખા મહિનાનું બજેટ તમારું તિતર બિતર થઈ જાય, ઘરના 6 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ માંદું પડે. હા, બિલકુલ બિલકુલ. તો
અમારો મોટો એ હતો અને ડોક્ટર્સનો પણ મોટો ખાલી 150 રૂપિયામાં કન્સલ્ટેશન થઈ જાય. સપોઝ કોઈ પણ એક્સરે કરાવવો છે તો 250 રૂપિયામાં એક્સરે થઈ જાય અને એની સારવાર થઈ જાય. બધી અહીંયા પ્રિસ્ક્રિપ્શન લખાઈ જાય. પ્રિસ્ક્રિપ્શનમાં પણ અમારે મેડિકલ સ્ટોરમાં એ લોકો મેક્સિમમ ડિસ્કાઉન્ટ અમને આપે. એટલે જરૂરિયાતમંદ માણસોને, અને હું તો કહું છું મારા બધા એફ્લુઅન્ટ મિત્રો છે બધા અહીંયા આવે છે, કારણ કે સૌથી મોટો ફાયદો અહીંયા સેન્ટરનો એ થયો કે અહીંયા there is zero malpractice. અહીંયા જે કાંઈ ડોક્ટર્સ આવે છે એ સેવા ભાવનાથી જ આવે છે. હવે તમે આજના મોંઘવારીના જમાનામાં સમજી શકો 150 રૂપિયા એટલે શું, કે જે આજના નામાંકિત ડોક્ટરો પોતાના 1500 રૂપિયાના કન્સલ્ટેશન અહીંયા ખાલી 150 રૂપિયામાં જોઈ આપે છે. તો આને હું આડઅસર કહીશ કે આડઅસર એવી સરસ થઈ કે there is no malpractice. અને અજમેરા સાહેબ કે બધા ફિઝિશિયન્સ બધા આવે છે, બધા ડોક્ટર્સ આવે છે મિનિમમ ઇન્વેસ્ટિગેશન સાથે, અને ઇન્વેસ્ટિગેશન પણ અહીંયા વિશ્વ કક્ષાના મશીનો દ્વારા થાય છે. સપોઝ પેથોલોજીની વાત કરીએ તો રોશ કંપની એટલે દુનિયાની બેસ્ટ કંપની છે, એના જ બધા મશીનો, ઓરિબા, બધી સ્ટાન્ડર્ડ મોસ્ટ કંપનીના મશીનો આપણે અહીંયા રાખ્યા છે. અને જેના ટેસ્ટ હમણાં નવું મેં મશીન લીધું કોબાસ E411 રોશ કંપનીનું, કે જે વિશ્વનું સૌથી સારું મશીન કહેવાય ઓટોઇમ્યુન એસે માટેના બ્લડ ટેસ્ટ, કે જેનો એક ટેસ્ટ 2000 2,000 એવો મિનિમમ ચાર્જથી બહારની સારી સારી લેબમાં થતા હોય. એ બધા ટેસ્ટ આપણે અહીંયા થશે, અને ધેટ ટુ નો પ્રોફિટ નો લોસ. એટલે સિમ્પલ દાખલો તમને આપું કે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરાવવું હોય તો બહારની સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં જે 700 રૂપિયામાં થાય એ આપણે હમણાં અહીંયા 1 મહિના માટે ચેરિટેબલ આમાં શરૂ કરશું તો ખાલી 180 રૂપિયામાં T3 T4 TSH કરશું, ધેટ ટુ ઓન ધ બેસ્ટ મશીન ઓફ ધ વર્લ્ડ. એટલે સેવાની ભાવના સરસ રીતે અમે પરિપૂર્ણ કરી રહ્યા છીએ, અને વધારે વધારે લોકો અહીંયા આવે, વધારે ડોક્ટરો જોડાય. બધા ડોક્ટર સાથે અમે હજી પણ અમારી ડોક્ટર્સની ટીમ મોટી કરવામાં કાર્યરત છીએ જ. હજી બધી નવા નવા ડોક્ટર્સને મળતા જાય છે. આજની તારીખ પણ નવા ડોક્ટરો જોડાતા જાય છે, નવા નવા ડોક્ટરો આવતા જાય છે, અને સરસ મજાનું સેવાનું કાર્ય અમે આગળ વધી રહ્યા છીએ. વાહ વાહ વાહ, ખૂબ સરસ. શ્રી અજમેરા સાહેબ જે સિનિયર મોસ્ટ ડોક્ટર છે, ફિઝિશિયન છે, એ પણ આપણી સાથે છે. અજમેરા સાહેબને મારે ખાસ પૂછવું છે કે સાહેબ, સૌથી પહેલા તો જયશ્રીબેન, સંજયભાઈ, ગુરુદેવ એ તો પાયાના પથ્થર છે જ. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દઈએ, પણ પછી બધું મેન્ટેન કરવું, વર્તમાન સમયમાં કઈ કઈ સેવા આપણે જરૂરી છે, અથવા તો કયા પ્રકારના પેશન્ટ વધુ આવે છે, કયા પ્રકારનું વર્ક હવે કરવાનું છે, અત્યારે મેન્ટેન કેમ કરવું. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે કે ગોર મહારાજ ફેરા ફેરવી દે પણ ઘર ન હલાવી દે. તમે અત્યારે ઘર હલાવો છો, કેટલું અઘરું હોય છે, અથવા તો તમારે કેટલું બધું આમાં ટૂંકમાં ધ્યાન રાખવું પડતું હોય છે, અથવા તો અત્યારની આપણી સેવા છે ને કેવી રીતે મેન્ટેન કરો છો? સરસ. હવે હું મારી વાત કરું. જી. 4 જાન્યુઆરી 21 રોજ સેન્ટર ચાલુ થયું. શરૂઆતના મને તો ગુરુદેવે પહેલેથી જ કીધું હતું તમે આવો, તો હું એ શરત સાથે આવ્યો કે ભાઈ હું આવીશ, મને 15 દિવસ બેસીશ, મને જો ફાવશે તો હું ચાલુ રાખીશ, નહીં તો હું નહીં આવું. બરાબર. પણ ચેમ્બરનો જે ગુરુદેવનો જાદુ છે, ચેમ્બરની અંદર હું બેઠો અને મારું મન ફરી ગયું. વાહ વાહ. અને 15 દિવસમાં મને સામેથી સંજયભાઈ અને જયશ્રીબેન મળ્યા, હવે સાહેબ તમે ફૂલ ટાઈમ આવવા માંડો. એટલે મેં ફૂલ ટાઈમ આવવાનું ચાલુ કર્યું. જી. હું મારી વાતની શરૂઆત છે ને વેલ નોન કાર્ડિયોથોરેસિક સર્જન KM ચેરિયનના શબ્દથી કરીશ. એણે ડૉક્ટર KM ચેરિયને કીધું હતું કે મેડિસિન ફોર મી ઇઝ એ મિશન, વાહ, નોટ એ પ્રોફેશન એન્ડ નેવર એ બિઝનેસ. મારે સાહેબે જ્યારે આ સેન્ટર ચાલુ કર્યું ત્યારે વર્લ્ડ ક્લાસ સર્વિસ એટ એક્સ્ટ્રીમલી એફોર્ડેબલ રેટ્સ. આપણે પહેલેથી જ આપણો કન્સેપ્ટ હતો કે નો પ્રોફિટ નો લોસ, આપણે ખર્ચા નીકળે. અને હું સંજયભાઈનો ખાસ આભાર માનીશ, કારણ કે દર 12 મહિને સંજયભાઈને 2-3-4 લાખ રૂપિયા ટ્રસ્ટમાંથી મારા સેન્ટર માટે જોડવા પડે છે. હજુ સુધી મેં એને કમાઈને 1 રૂપિયો પણ આપ્યો જોકે એનું કમાવાનું ધ્યેય પણ નથી, આપ્યો નથી, અને એ જ ધ્યેય છે. અને કેટલા ક્વોલિટી કોન્શિયસ છે. હું સેન્ટરમાં જોઈન થયો અને મેં કીધું કે મારે આટલા સાધનો જોશે, મારે સ્ટેથોસ્કોપ લિકમનનું જોઈએ, જર્મનનું ઓટોસ્કોપ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. સંજયભાઈ કે તમે જાતે જ લઈ આવો. હું જાતે જ ગયો, મારે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ જોતા હતા એ બધા જ હું લઈ આવ્યો, અને સંજયભાઈએ ફટફટ કરતો એ બિલ મને સેન્કશન કરી દીધું. હું હાલતા હાલતા મને એક દિવસ લાદીમાં 4-5 જગ્યાએ ડાઘા જોયા. તો મેં જયશ્રીબેન કીધું, જયશ્રીબેન આ ડાઘા કઈ સાફ ન થઈ શકે. સાહેબ હું અઠવાડિયે રજા ઉપર જઈને પાછો આવ્યો તો આખી લાદી બદલી ગઈ. એટલા સરસ ક્વોલિટી કોન્શિયસ. મને કોમ્પ્યુટર, મને જે જોતું હતું
બધું જ પ્રોવાઈડ કર્યું. અને એક મોટી સાથે કે ભાઈ નહીં, આપણે સમાજની સેવા કરવી છે, એ વસ્તુથી મેં શરૂ કરી. સાહેબ મને 72 વર્ષ થયા, ખબર નથી કેટલા વર્ષ હું કામ કરી શકું. 100 વર્ષ કરશો. પણ સંજયભાઈ કહે છે કે ના સાહેબ, તમારું શરીર ચાલે ત્યાં સુધી હું તમને મૂકવાનો નથી. એટલે મોટા ભાગના દર્દી આવે લગભગ મારાથી સારા એવા ઉંમરમાં નાના હોય. એટલે દર્દી દીકરી આવી હોય તો ઇવન 45-50 વર્ષની સ્ત્રી આવે તો હું એને બેટા કહી દઉં. બરાબર છે. કારણ કે મારી ને એની વચ્ચે ઉંમરનો સારો ફરક. સો દર્દી સાથે એક જાતની આત્મીયતા બંધાઈ ગઈ. જે દર્દી આવે એક વખત મારી પાસે આવે પછી બીજું, આટલી મારી ઉંમર હોવા છતાં દર્દીને ખાલી એટલું કહું કે ભાઈ રાતના હું 10 વાગ્યા પછી મારો ફોન નહીં ઉપડે, પણ એ સિવાય હું પરદેશ ગયો તો મારો ફોન હું રોમિંગમાં મૂકીને જ જાઉં, જેથી કરીને બહાર ગયો હતો પણ હું દર્દીનો ફોન એટેન્ડ કરું. વાહ વાહ વાહ. તો એ રીતે દર્દી સાથે એક જાતની આત્મીયતા બંધાણી. મોટા ભાગના સાહેબ, તમે મારા દર્દીઓને હું કોઈ દિવસ દર્દી નહીં નામથી જ બોલાવું છું. વાહ. મારા માટે નામથી અને બેટા બધા જ દર્દીઓની અમે સારવાર કરીએ છીએ. કન્સલ્ટિંગ ફી, હું મારું પોતાનું ક્લિનિક હતું ત્યારે હું 1000 રૂપિયા ફી લેતો હતો. અહીંયા હું અમારું ટ્રસ્ટ ખાલી 150 રૂપિયામાં ફી, અને હું એક નહીં, તમામ સ્પેશિયાલિસ્ટ કોઈ પણ હોય બધાની કન્સલ્ટિંગ ફી ફક્ત 150 રૂપિયા. અને એ જયશ્રીબેને મને પાવર આપીને કીધું કે સાહેબ, તમને એમ લાગે કે આ દર્દી પાસે પૈસા નથી, મને પોતાને જ પાવર કે ચાલો આના પૈસા નથી લેવા. આની લેબોરેટરી કોઈ ડોનરે આપેલા કાર્ડ હોય તો જયશ્રીબેન પાસેથી આંચકી લીધા, મને 20 કાર્ડ આપો. એટલે હું કોઈ દર્દી આવ્યો તો ડોનર ઘણી વખત શું છે 900 રૂપિયામાં રિપોર્ટ થતો હોય તો ડોનરે કાર્ડ આપ્યું હોય તો 100 રૂપિયામાં થઈ જાય. બરાબર. તો હું મને જરૂર લાગે એટલે ઇન્વેસ્ટિગેશન કરાવી દઉં. બીજું, મારે સામાન્ય રીતે લગભગ મહિને 20-25 હજાર રૂપિયાના સેમ્પલ્સથી મેડિસિન આવે. એ બધી જ મેડિસિન અમે દર્દીને અહીંયા ફ્રી જ આપી દઈએ છીએ. એટલે જરૂરિયાત. એ ઉપરાંત ઘણા ડોનર્સ પણ છે જેને ચિઠ્ઠી લખીને મોકલીએ તો દર્દીને મહિનાની દવા ફ્રી આપી શકાય. આવી રીતે અમે લોકોની સેવા કરીએ છીએ. અને સૌથી પહેલી એની ખુશી અમને છે. દર્દીને તો એક બાજુ, પણ અમને પોતાને ખુશી છે કે અમે સમાજને ઉપયોગી થઈ રહ્યા છે. એક દર્દીઓની સેવા કરી રહ્યા છીએ. ઓન એન એવરેજ મારી પ્રેક્ટિસ છે કન્સલ્ટિંગ ટાઈપની છે, એટલે 50-100-150 દર્દી જોવાનું મારા માટે શક્ય ન હોય, પણ હું ઓન એન એવરેજ રોજના 20-25 પેશન્ટ જોઉં. કારણ કે એક દર્દી પાછળ મારે ઓછામાં ઓછી 15-20 મિનિટ એના હિસ્ટ્રી લેવામાં, ચેકઅપ કરવામાં, પછી એને ઇન્વેસ્ટિગેશન્સ મોકલીએ, પછી એની ટ્રીટમેન્ટ લખીએ. આ રીતે અમે લોકોની સેવા. અને આના માટે હું ખાસ સંજયભાઈનો અને જયશ્રીભાઈનો આભારી છે કે આવા બધા પુણ્યના કામ માટે મને નિમિત્તરૂપ બનાવ્યો. હું બધાને ઉપયોગી થઈ શકું છું, બધાને કામ આપી શકું છું. અને ખાસ ગુરુદેવે સાહેબ, કેવી દર્દીઓની દુઆ છે તમે માનશો નહીં. મને ઓગસ્ટ 2023માં હાર્ટ એટેક આવ્યો, મારી બાયપાસ સર્જરી કરાવવી પડી, અને એમાંથી એકદમ કોઈ જાતની તકલીફ વગર બહાર આવી ગયો. અને જયશ્રીબેન અને ગુરુદેવ મારી સર્જરીના દિવસે કન્ટિન્યુઅસ અમારા ટચમાં હતા કે સાહેબને શું થયું, સાહેબનું શું થયું. એટલે હું જે કંઈ આજે છું, મારી જિંદગી, મારી આ બધું જ આ કપલને આભારી છે. વાહ વાહ વાહ. ખૂબ ખૂબ આભાર. જયશ્રીબેન, એક મારો સવાલ એ છે કે સામાન્ય રીતે ટ્રસ્ટની હોસ્પિટલ હોય તો ત્યાં ચેરિટેબલ ડોક્ટર હોય કે ભાઈ તમે સેવા આપવા 2 કલાક આવો, પછી એની અનુકૂળતા હોય તો આવે, ન આવે ને એ બધું ચાલે. આપણે અહીંયા એવી વ્યવસ્થા છે કે નથી? જ્યારે આ સેન્ટર ઊભું થયું ને ત્યારે હું ને સંજય ઘરે બેઠા હતા. સંજય શરૂ તો કર્યું, હવે ડોક્ટર્સ કેમ લાવશું, અને ઓનરરી સેવા આપવા વાળા કેટલા તૈયાર થશે, અને થશે તો એનો ટાઈમ સાચવશે કે નહીં. તો સંજયે મને કીધું કે જે શ્રી સેન્ટર ઊભું કરેલું છે, પણ આપણે પેઇડ ડોક્ટર્સ લાવવા છે.
ત્યારે મેં કીધું કે એવું કઈ હોય, આપણે પછી આટલા બધા પૈસા કાઢવાના ક્યાંથી? ગુરુદેવે આપણને સેન્ટર ઊભું કરવાનું કીધું, તો હવે ખર્ચા કેટલા? તો કે ઈ પણ થઈ રહેશે, પણ આપણી ભાવના એટલે એવી છે કે પેઇડ ડોક્ટર્સ જોઈએ છે. એક ગરીબ માણસ જેની પાસે રિક્ષાના પૈસા પૂરતા નથી, એ રિક્ષાનો ખર્ચો કરીને અહીંયા આવ્યો કે ભાઈ મારે ઓર્થોપેડિક ડોક્ટર્સને મળવાનું છે, 10 થી 11 ડોક્ટર આવે છે, એટલે માણસ આવીને બિચારો 9:30 થી બેસી ગયો. બરાબર. હવે ઓર્થોપેડિક ડોક્ટરનો ફોન આવી ગયો કે હું આજે નહીં આવી શકું. તો એ ક્યારેય એવો ફોન કરી શકે જ્યારે એ ઓનરરી સેવા અહીંયા આપી રહ્યા છે ત્યારે. કારણ કે આપણે એને રાખતા પહેલા બાંધી લીધા હતા કે ટાઈમની પાબંદી તમારે રાખવી પડશે. બરાબર. પેશન્ટનો સમય અમારા માટે એટલો જ અમૂલ્ય છે કે એનો સમય નહીં સચવાય તો નહીં ચાલે. એટલે અમે લોકોએ બહુ વેરી અર્લી સ્ટેજમાં આ નક્કી કરી લીધું હતું કે અહીંયા કોઈને પણ રાખશું, બધા પેઇડ, ડોક્ટર્સ બી પેઇડ, સમાજ સેવા જે અમે ટ્રસ્ટીઓ છે એ જ અમે સમાજ સેવા. બાકી કેવું છે ભાઈ કે બધાને કરવી છે સેવા, પણ દરેકને પોતાના પર્સનલ પ્રોબ્લેમ્સ હોય, જીવન જરૂરિયાત માટે જરૂરિયાત બધી જ હોય. એટલે અહીંયા આપણે જે કોઈ પણ યુરોલોજીસ્ટ આવે, ઓર્થોપેડિક આવે, સોનોગ્રાફીના ડોક્ટર્સ આવે કે પેથોલોજીમાં કોઈ પણ, પેથોલોજીની ટીમ બહુ મોટી છે પણ બધી હાઈલી પેઇડ ટીમ છે. અહીંયા છે ચેરિટેબલ આપણું આ સેન્ટર, પણ ચેરિટેબલની સામે તમે જુઓ તો અહીંયા બધાનો જે સેલરી છે એ કદાચ તમને બીજી બધી હોસ્પિટલ કરતા વધારે જ લાગશે. શું કામ કે અમારે એક્યુરસી અહીંયા જોઈએ છે. એટલે અમે લોકોએ આ વિચારને અપનાવેલો કે ખાડો ખોદશું તો મળી રહેશે, કામ દેખાડશું તો સામેથી ડોનર પણ આવી રહેશે. પણ અમારે એવું કામ દેખાડવું છે કે કોઈ પણ પેશન્ટની અહીંયા ફરિયાદ ન રહે કે અમે ગયા અને પાછા આવ્યા, અહીંયા કોઈ અમને સાંભળતું નથી, અહીંયા અમારું કોઈ જોતું નથી. એવું નેવર. અમને આ 3 વર્ષમાં એવો અનુભવ બિલકુલ નથી થયો. અને બીજી વાત કે ગત વર્ષે અમે વાધર ફાઉન્ડેશન અમેરિકા, મહેશભાઈ વાધર જે સેવાકીય કાર્ય ખૂબ કરે છે, એના સહયોગથી આપણે અહીંયા માતુશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી મેડિકલ અને વયાવત સેન્ટરમાં એક કેમ્પ કર્યો. કેમ્પમાં એ લોકો અમેરિકાથી 5 ડોક્ટર્સની ટીમ લઈને આવેલા. બરાબર. કે જે માત્ર ને માત્ર આંખનું ચેકઅપ કરતા હતા. એના માટે આપણે 5 સ્કૂલને હાયર કરી અને સ્કૂલમાં જઈને દરેક બાળકોની આંખનું ચેકઅપ કર્યું અને ત્યારે ફ્રી ચશ્મા બધાને, લગભગ 500 થી વધારે બાળકોને આપણે એટ અ ટાઈમ ફ્રી ચશ્મા આપી દીધા. 250 થી વધારે લોકોના આપણે કેટરેક્ટના ઓપરેશન કર્યા. રાકેશભાઈ ચોકસી પાસે આપણે 15 થી વધારે પેશન્ટની જનરલ સર્જરી, બધું હું તમને ફ્રી ઓફ ચાર્જ કહી રહી છું અત્યારે. એ 1 મહિનો આપણને વાધર ફાઉન્ડેશને આપેલો કે આ કોરો ચેક, એમાઉન્ટ તમે ભરજો પણ તમારાથી થાય એટલી પેશન્ટની સેવા કરો અને મને છેલ્લે એન્ડ ઓફ ધ મંથ આ ચેકની રકમ આપી દો. એટલે ત્યારે આપણે લોકોએ અમારી આખી ટીમે દોડીને અમારાથી શક્ય એટલું અમારી બુદ્ધિમત્તા પ્રમાણે અમે આ સમાજ સેવા કરી છે. એમાં એચ.જે. દોશી હોસ્પિટલનું પ્લેટફોર્મ પણ આપણને મળેલું, કારણ કે આપણે ઓટી ક્યાં કરવું તો અમે એચ.જે. દોશી હોસ્પિટલના જે કોઈ ત્યાં મેઇન છે એમને મળ્યા, એને અમને હા પાડી કે તમે વાપરી શકો છો અને ત્યાં આપણે ઓટી વાપર્યું, પણ આપણે ઓટીનો ખર્ચો પણ એ લોકોને પે કરી દીધો છે. બરાબર. એટલે આપણે કોઈની સેવા એમને એમ નથી લીધી. સંપૂર્ણ મહેશભાઈ વાધરના સહયોગથી આપણે 1500 થી વધારે પેશન્ટની દુઆનો લાભ લીધો. ક્યાં વાત. અને એવા આ તો મોટો કેમ્પ થઈ ગયો. એવા નાના બીજા 6 કેમ્પ થયા કે જે 900 રૂપિયામાં આપણે બેઝિક બ્લડ ટેસ્ટ કરીએ છીએ, એ આપણે માત્ર દાતાઓના સહયોગથી 100 રૂપિયામાં કર્યું. અને એ 100 રૂપિયામાં લાભ લીધો આપણો 4000 થી 5000 પેશન્ટે. ક્યાં વાત. અને એમાં દરેક વર્ગના પેશન્ટ આવી ગયા, જરૂરિયાત, બિનજરૂરિયાત, ગર્ભશ્રીમંત, ગરીબ, મધ્યમ, બધા વર્ગના લોકોએ આ લાભ લીધો છે. એટલે આપણે અહીંયા એક જ ઉદ્દેશ છે, કદાચ પ્રોફિટ નથી જોતો, લોસ મંજૂર છે, પણ દરેક વર્ગના લોકોને અહીંયાથી એક સંતોષ લઈને જાય, તંદુરસ્તીની પ્રાપ્તિ કરીને જાય અને ગુરુદેવના આશીર્વાદ સદાય એમને મળતા રહે. એ એક જ આશયથી આપણું આ સેન્ટર ચાલુ છે અને ચાલુ રહેશે. એટલે આમાં અમારે મીડિયાનો સહકાર જરૂરી છે કે અમારી આ વાત, અમારા આ વિચારો અને અમારો આ શુભ આશય તમે જન સુધી પહોંચાડો. બસ આરોગ્ય મોહિલાભ અને વિશ્વ મૈત્રી, વિશ્વ કલ્યાણની ભાવના તમે છેકો છેક સુધી પહોંચાડો, ગામડામાં પહોંચાડો. રાજકોટમાં તો ખરું ઇન્ટિરિયરમાં,
પણ આઉટસ્કર્ટમાં પણ પહોંચાડો, એવી અમારી શુભ ભાવના છે. જયશ્રીબેન, આટલી સરસ સેવાઓ અહીંયા મેડિકલ સેવા ઉપલબ્ધ છે. અત્યારે લોકોને શું હોય છે કે હાથ પગના દુખાવા છે અથવા કે ઓપરેશન પછી અથવા તો ઓર્થોપેડિકની કોઈ સમસ્યા પછી ફિઝિયોથેરાપીની જરૂર પડતી હોય છે, તો આપણે ત્યાં એ સેન્ટર છે, એ સુવિધા ઉપલબ્ધ છે? બિલકુલ છે. હવે હું આપને જણાવું, જી. ઓર્થોપેડિક ડોક્ટર્સ યુઝ્યુઅલી 90% પેશન્ટ્સને ફિઝિયોથેરાપી સજેસ્ટ કરે. હાજી. તો શરૂમાં તો ફિઝિયોથેરાપી માટે અહીંયાથી પેશન્ટ જલારામમાં જાય અથવા એની કોઈ પણ જે હોય પ્રીમાઇસીસ એમાં જતા હતા. પછી અમને વિચાર આવ્યો કે આપણે ફિઝિયોથેરાપી સેન્ટર અહીંયા કરીએ, પણ અમારે ગુરુદેવની પરમિશન એટલે લેવી પડે કે સેકન્ડ ફ્લોર પર આપણે માસુતીજીઓ માટે 2 ICU રૂમ ઊભા કરેલા છે. અચ્છા. તો ત્યાં સાધ્વીજી ભગવતોને ડિસ્ટર્બન્સ ન થાય એ પ્રમાણે, કારણ કે અમારી પાસે જગ્યા એક જ છે અત્યારે, તો ગુરુદેવને પૂછ્યું કે કરીએ ફિઝિયોથેરાપી સેન્ટર. એટલે પહેલા ગુરુદેવ પણ અવઢવમાં હતા, કારણ કે અમારે આ વૈયાવચનો મેઇન મોટો હતો સાધુ સાધ્વીજી ભગવંતનો, તો એ સફર ન થાય એ તો ખાસ અમારે જોવાનું. બિલકુલ. એટલે પછી અમે લોકોએ બહુ વિચાર કરીને નીચે સેકન્ડ ફ્લોર વૈયાવચનો જે 2 રૂમ છે એટલી જગ્યા બાકાત કરી અને ફિઝિયોથેરાપી સેન્ટર સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું. હવે એના માટે અમારા ટ્રસ્ટી છે તારકભાઈ વોરા, એક ત્રીજા. તો એ ત્યાં મારવાડી કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે. તો મારવાડી કોલેજમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ઘણો મોટો છે. એટલે એણે મને કીધું, જયશ્રીબેન, આપણા જે ફિઝિયોથેરાપીના જે મેઇન ડોક્ટર છે એની સાથે મીટિંગ કરવી છે. તો અમે કીધું ફાઇન, આપણે કરીએ. એટલે એના ફિઝિયોથેરાપીના મેઇન ડોક્ટર સાથે આપણે મીટિંગ કરી. તો એણે કીધું કે અમારા ડોક્ટર્સ અહીંયા આવશે, અમારી ટીમ અહીંયા આવશે, બધા ઇક્વિપમેન્ટ્સ તમારા, આખું સ્ટાર્ટઅપ ને સેન્ટરનું જે કઈ તમારે જે કરવું પડે એ બધું જ તમારું, અમારા ડોક્ટર્સ ખાલી અહીંયા આવશે અને અમારા સ્ટુડન્ટ્સ પણ આવશે કે જે અહીંયા ફિઝિયોથેરાપીની તાલીમ લઈ શકે. બરાબર. તો અમને લાગ્યું ફાઇન, અમારે કઈ વાંધો નથી. એટલે મારવાડી કોલેજના સહયોગથી ડોક્ટર રામાવત સાહેબ સૌથી પહેલા આવેલા. ડોક્ટર રામાવતમાં શું જાદુ હતો મને નથી ખબર, પણ 15 દિવસમાં ફિઝિયોથેરાપી સેન્ટર અને ધમધમતું કરી નાખ્યું. કે સેકન્ડ ફ્લોર તો કે ફૂલ પેશન્ટથી ભરેલો, અને માત્ર 25 રૂપિયામાં આપણે એક પેશન્ટનું ફિઝિયો જે કરાવે એ માત્ર 25 રૂપિયામાં આપણે આ ફિઝિયો કરતા હતા. બીજું કેવું છે સાહેબ, આપણે જે વસ્તુ મફત આપીએ ને એની વેલ્યુ નથી. બરાબર છે. એટલે અમે લોકોએ નક્કી કર્યું હતું ટોકન દર તો ટોકન દર પણ લેવાનો. એટલે અત્યારે આપણે સેકન્ડ ફ્લોર પર ફિઝિયોથેરાપી સેન્ટર ખૂબ સરસ ચાલી રહ્યું છે. દર્શક મિત્રોને એ પણ ખાસ હું કહું છું કે તમે લોકો ફિઝિયોનો લાભ પણ અચૂક લેજો, અને એકવાર આવશો તો પછી બીજે ક્યાંય પણ નહીં જાઓ તમે, એની હું ગેરંટી આપું છું. જી. જયશ્રીબેન, એક મારે સેજ આપને અમારા દર્શકોને એક સંદેશો આપી દો. આટલું સરસ સેન્ટર, આટલા એક્સપર્ટ્સ અહીંયા આવે છે, આટલો ટોકન દર, આટલી સરસ સુવિધા, પણ હજી લોકોને કાં તો ખબર નથી, કાં તો હજી જે સેવાભાવનું દવાખાનું હોય એવું લોકો માને છે. વાસ્તવમાં એવું કંઈ છે નહીં. તો દર્શકોને એક સંદેશો આપી દો કે એમની તમામ સમસ્યા બહુ ટોકન દરથી અહીંયા સરસ રીતે ટૂંકમાં સુલજી જશે, એમ જ આપણે કહીએ. બરાબર છે, બરાબર છે. દર્શક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમે ન આવો તો તમારા સગા સંબંધીને કહો, તમારે ત્યાં કામ કરતા હોય એને કહો. આપણે ખાલી બ્લડ શુગર માત્ર 20 રૂપિયામાં કરીએ છીએ. વાહ વાહ. તમે જે કોઈ લાગતા વળગતાને આપણા સેન્ટરનું નામ આપો, તમારું માથું ઊંચું રહેશે એ રીતની સેવા સેન્ટર આપશે. એ એક દર્દી બીજા 10 ને લાવશે, 10 બીજા 100 ને લાવશે. પણ અમારી બાંહેધરી છે કે તમે જેને પણ અહીંયા લઈ આવો, અથવા સેન્ટર કદાચ કોઈ મોટા સ્પેશિયાલિસ્ટનું ન મળતી હોય ને ટાઈમ, તો એ પણ લઈ દેશે. એમાં પણ દર્દી નહીં પહોંચી વળતા હોય ને તો આપણે પણ એમાં સહયોગી થાશું. કેવી રીતે? એ લોકોને આર્થિક સહયોગ આપણે પણ કરશું. અમારી ભાવના એટલે સુધી છે કે જે પેશન્ટ નથી પહોંચી વળતું, કોઈને મોટી સર્જરી છે, કોઈને પેથોલોજી લેબનો ખર્ચો પોસાય એમ નથી, કોઈને સોનોગ્રાફી પોસાય એમ નથી, એ બધા માટે પણ અમે લોકો અત્યારે એવા સ્તરે તો પહોંચી જ ગયા છીએ કે અમારાથી થાય એટલી પૂરેપૂરો આર્થિક સહયોગ એને આપશું. એને અહીંયા કોઈ પણ ખાવા પીવાની જરૂરિયાત હોય એ પણ પૂરી પાડશું. વાહનનો ખર્ચો નહીં કરી શકે તો એ પણ પૂરો પાડશું. એટલે તમે દર્શકો મિત્રોને ખાસ હું વિનંતી કરું છું કે તમે જે કઈ જરૂરિયાત, જે કઈ મૂંઝવણ લઈને અહીંયા આ સેન્ટર પર આવશો તો ચોક્કસપણે તમને સમાધાન હું આપી શકીશ, અમારા ટ્રસ્ટીઓ આપી શકશે. એ અમારી ખાસ બાહેધરી રહી છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે જયશ્રીબેન શાહ, ડૉક્ટર સંજયભાઈ શાહ અને ડૉક્ટર અજમેરા સાહેબ પાસેથી
આ જે સેન્ટર છે એની જે સુવિધાઓ છે, જે પ્રકારે ટોકન દરથી અહીં જે રીતે સારવાર થાય છે, તમામ પ્રકારના ટેસ્ટ અહીં થાય છે, ફિઝિયોથેરાપી સેન્ટર સહિતની સુવિધા અહીંયા છે અને એકદમ ટોકન દરથી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોનો અહીં લાભ મળે છે. તો જ્યારે પણ આપણે ઈચ્છીએ તો કોઈ બીમાર ન પડે, પણ માનો કે આપણે અથવા આપણા પરિવારનું કે આપણી આજુબાજુનું કોઈ બીમાર પડ્યું તો ચોક્કસપણે જે આ સેન્ટર છે આપણે અહીંયા રિફર એમને કરીએ અથવા તો એમની ભલામણ કરીએ કે આ સેન્ટર ઉપર આવે તો બધી રીતે એમને સુવિધા થઈ રહેશે. બસ ફરી પાછા કોઈ એવી નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.